નારી તું નારાયણી. સહજીવનનો સંપૂર્ણ આનંદ માણવા માટે શરીરને ચુસ્ત રાખવું. વાહ, બહુ સારા સમાચાર છે. પપ્પા, બોલ ને બેટા. તમારે શું કર્યું? કેમ, શું કર્યું મેં? તમારા એક જૂના વચનના કારણે બેનને આવી જગ્યાએ મોકલી દીધી. આવી જગ્યાએ એટલે? આવી જગ્યાએ એટલે તમે જ્યાં બેનના લગ્ન કરાવ્યા છે એ જમાઈ અભણ છે, પૈસા ટકે પણ સુખી નથી. તમે માત્ર ખાલી તમારા વચનના કારણે બેનને આવી જગ્યાએ મોકલી દીધી. જો દેવન, એમાં એવું છે કે છોકરો સંસ્કારી છે, ઘર સારું છે, માણસો આપણા જાણીતા છે, અને સૌથી મોટી વાત કે મેં એને વચન આપ્યું છે. ને ઓલી કહેવત છે ને કે પ્રાણ જાય પણ વચન ન જાય. પપ્પા, પ્રાણ અને વચનની વાત રહી તો અત્યારે તમારા મિત્ર પણ જીવતા નથી. બરોબર છે, પણ મારો આત્મા તો એમ કહે ને કે મેં મારા મિત્રને વચન આપ્યું. બેટા તું ચિંતા નહીં કર. છોકરો ડાયો છે, સંસ્કારી છે, માણસો જોવાના હોય. પૈસા અને ભણતર તો ઠીક છે કે ભણેલો હોવો જરૂરી છે, પણ સમજદાર કેટલો છે ને એ મહત્વનું છે. પપ્પા, બેન ત્યાં સુખી રહેશે કે નહીં રહેશે એના વિશે તમે ક્યારે વિચાર્યું છે? જો બેટા, દરેક માણસ ઉપરથી કિસ્મત લખાવીને આવે છે, ઠીક છે ને? એના ભાગ્યમાં હશે એ મળશે ને. તું શું કામ ચિંતા કરે છે એટલું બધી? પપ્પા, આ તો મને જે લાગ્યું મેં તમને કીધું. બાકી તમે જો કહેતા હોય કે બેન એનું ભાગ્ય લખાવીને આવી છે, એની કિસ્મતમાં હશે એને મળશે તો વાંધો નહીં. જો બેટા, તું એક ભાઈ તરીકે તારી બહેનની ચિંતા કરે છે એ વ્યાજબી છે, અને હું પણ એનો બાપ છું. એનું ખરાબ તો નહીં જ વિચારું. હા, રહી વાત એના કિસ્મતની, તો બધા ઉપરવાળો છે ને એ બધાના કિસ્મતમાં સારું જ લખે છે. આપણે અહીંયા આવીને આપણા કર્મો જે બાંધી છે ને એ ભોગવવા પડે છે. બાકી કિસ્મત તો બધાને સારું જ આપે છે. કંઈ નહીં બાપુજી, તમે જે કહેતા હશો એમાં કંઈક તો હશે જ. કાંઈ નહીં બેટા, તું ખોટી ચિંતા કરમાં, ને જે નસીબમાં લખાયું હશે ને એ જ થશે. કંઈ નહીં બાપુજી, ચાલો હું કામે જાઉં છું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, છોકરાઓ નાહકની ચિંતા કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું છે. કેમ અચાનક બેટા? હા, કંઈ નહીં પપ્પા, તમારી ને ભૈલાની બહુ જ યાદ આવતી હતી એટલે આવી ગઈ. ક્યાં ગયો દેવ? દેવ બસ જો હમણાં જ ઓફિસે ગયો. જતો રહ્યો એ? અરે એટલે તો હું જલ્દી આવી ગઈ. મને થયું કે 10 વાગે નીકળે છે તો હું 9 વાગ્યામાં પહોંચી ગઈ. આજે કેમ આટલો બધો વહેલો ગયો? અરે એમાં એવું છે ને બેટા, આજે એને ઓફિસમાં મીટિંગ હતી ને એ વહેલા જતા રહ્યો. હવે તો એ પણ મોટો થઈ ગયો છે ને, ભણવાની સાથે સાથે નોકરી પણ કરવા માંડ્યો છે. પણ એમાં એવું છે ને બેટા, ભલે તારાથી નાનો છે, હજી 2 દિવસ પહેલાં જ મને એમ કહેતો હતો કે પપ્પા આ બેનનું તમે મેરેજ તો કરાવ્યા, પણ બેન ત્યાં સુખી તો હશે ને? બેટા એ તારી બહુ ચિંતા કરે છે. તારો ભાઈ ભલે તારાથી ઉંમરમાં નાનો રહ્યો પણ તારી ઉપાધિ બહુ કરે છે. પપ્પા, તમે લગ્ન જેવી જગ્યાએ કરાવ્યા છે ને કે ઉપાધિ તો રહે જ. કેમ બેટા, કંઈ પ્રોબ્લેમ છે તને? ના પપ્પા, એવી તો કોઈ તકલીફ નથી, પણ તમને ખબર છે ને કે બહુ જ ઓછું ભણેલા છે, જેના લીધે મારા ફ્રેન્ડ્સને આપણા સગાવાલા પાડોશી બધા વાતો કરે છે કે તું આટલી ભણેલી અને તારો હસબન્ડ આટલું બધું અભણ.
જો બેટા, તમે પપ્પા શું જોઈને મારા લગ્ન ત્યાં કરાવી દીધા? મને મને એમનાથી કોઈ તકલીફ નથી. એમના મમ્મી સારા છે, એમનો સ્વભાવ પણ સારો છે, પણ આમ કંઈક આપણે આપણું લેવલ તો સ્ટેટસ કાંઈક તો જોવું પડે ને. આવી રીતે ગમે ત્યાં તમે મારા લગ્ન કરાવી દીધા. જો બેટા, નસીબમાં જે લખેલું હોય ને એ જ મળે. વાત રે આ છોકરો ઓછું ભણેલો છે, પણ બેટા વર્ષો પહેલાં મેં એના પપ્પાને વચન આપ્યું હતું. ને તને તો ખબર જ છે કે અમે જૂના રીતિ રિવાજોમાં માનવાવાળા. એટલે ઘર સારું છે, છોકરો સંસ્કારી છે, માણસો સારા છે, ખાલી થોડુંક ઓછું ભણેલો છે. થોડુંક પપ્પા, થોડુંક નહીં, એ ભણેલા જ નથી. અને વચન તમે આપ્યું, એમના પપ્પાને આપ્યું. હવે એમના પપ્પા તો જતા રહ્યા, અને સમય આવશે ત્યારે તમે પણ જતા રહેશો. ભોગવવાનું તો મારે ને પપ્પા. હું તમને ફરિયાદ નથી કરી રહી, પણ મારી આત્મા દંખે છે જ્યારે મને 2-4 લોકો આવીને સંભળાવે ને કે તું ભણેલી એ અભણ. મેં મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે પપ્પા. મારા ફ્રેન્ડ્સ, મારા કોલેજમાં મારી સાથે ભણતા લોકો મને બોલે છે કે તારા પપ્પાએ શું જોઈને ત્યાં તારા લગ્ન કરાવી દીધા. તમને હું કેમ સમજાવું કે હું એક દિવસ મારી જિંદગીના કેવી રીતે પસાર કરી રહી છું. તારી વાત તો સાચી છે બેટા. તારો ભાઈ એ જ મને કહેતો હતો, પપ્પા આપણી બેન કેટલી ભણેલી છે, તમે એને કેટલી ભણાવી. ને પણ કાંઈ વાંધો નહીં બેટા, જે ભાગ્યમાં લખ્યું હશે ને એ થશે. કદાચ તારા નસીબમાં આવું લખેલું હશે. મને એ વાતનો અફસોસ તો છે. મને પણ ક્યારેક વિચાર આવે છે, પણ બેટા એડજસ્ટ કરી લે. ઠીક છે પપ્પા. અને હા બેટા, કોઈ પણ જાતનું કંઈ કામકાજ હોય ને તો મને કે દેવનને કહેજે. પપ્પા, તમે દેવેનને કહેજો ને કે મને ઘરે મળવા માટે આવે. મને બહુ દિવસો થયા, મેં એને જોયો નથી, એટલે તો એને મળવા માટે અહીંયા આવી ગઈ. મને લાગ્યું કે હું અચાનક જઈશ ને તો એ ચોંકી જશે. મારે એને સરપ્રાઈઝ આપવી હતી, પણ હવે એ જ ઘરે નથી. તમે એને કહેજો કે એ ઘરે આવે. હું એને બહુ યાદ કરું છું. ઓકે બેટા, હું આજે સાંજે જ તારે ઘરે દેવનને મોકલું છું. અને બેટા આવી છે તો ચા પાણી ને. ચા પાણી નહીં, હું તમારી ફેવરિટ વસ્તુ બનાવીને તમને ખવડાવીને પછી જ જવાની છું. હા બેટા, કેટલા દિવસે તું આવી? હા, હું ખીર બનાવી દઉં. હા ચલો તમે કિચનમાં આવો, ત્યાં રેડી કરી દઉં. હા, ચાલ ચાલ બેટા. એક મિનિટ, તમે બારે જાઓ છો? હા, આજ અમાર મેચ છે. એક કામ હતું મારે. શું કામ હતું? આ પૈસા છે ને મારા અકાઉન્ટમાં જમા કરાવી દેજો ને. એ શું અકાઉન્ટ? હા, એ ઠેલામાં મૂકી દેવાય. આટલા બધા પૈસા રોકડા ઘરમાં ન રખાય, ક્યાંક ખોવાઈ જશે કે આડાવડા થઈ જશે ને, એટલે કહું છું મારા બેંકના અકાઉન્ટમાં જમા કરાવી દેજો ને. અરે પણ આપણા લગ્ન થયા ને તે કેટલા એટલા બધા, આ તો ઓછા છે, અહીંથી 4 ગણા હતા, તોય અમે છે ને આમ ઠેલામાં જ મૂક્યા હતા. બીજા કોઈ ન દેવાય, આ પૈસા કહેવાય. અરે પણ જ્વેલરીની દુકાનવાળા જે છે ને એમને મેં ચેક આપેલો છે, એ ચેક જમા કરશે ને પૈસા નહીં હોય ને તો મારો ચેક બાઉન્સ થશે, એટલે કહું છું. બાઉન્સ ને એવું તો અમે મેસ રમવા જ આવીને એમાં આવે, એમાં મને કાંઈ ખબર નથી પડતી. એક કામ કરો, તમે ખાલી ત્યાં બેંકમાં જજો અને ત્યાં કોઈ કર્મચારી હોય ને એમને કહેજો, એ તમને શીખવાડશે. એવી રીતના તમે પહોંચ ભરી દેજો અને મારા ખાતાનો નંબર તમને હું આપી દઉં છું, એમાં તમે જમા કરાવી દેજો. પણ તને ખબર છે ને હું 3 ચોપડી જ ભણ્યો છું, મને લખતા છે ને હાવ ઓછું આવડે છે, એટલે. અરે ત્યાં કોઈ હશે ને એ લખી દેશે. એ પછી એને એના ખાતામાં નાખી દીધા તો અત્યારે આ કોઈ ઉપર ભરોસો ન કરાય. એ વાત પણ સાચી. હા, ઠેલામાં મૂકી દે ને.
હા, ના ના, હું કરાવી આવીશ જમા. તમે જાઓ. હા, અને સમજો મેં કાલ છે ને 45 રન બનાવ્યા હતા હો. તો ઓલો મહિલો રહ્યો ને તો આજે કે તું બેટ તારી ઘરે લઈ જા, એટલે હું કાલ બેટ લઈને આવ્યો. અને આજ અમારે છે ને ઓલા અલ્પોની રહ્યો ને એની સામે મેચ છે, તો હું જલ્દી જાઉં. હો? હું શું કહું છું, હા, તમને નથી લાગતું કે તમારે હવે કંઈક નોકરી પણ કરવી જોઈએ? પણ નોકરી તો કાંઈક મળે તો કરે, પણ અત્યારે તો હું આ મેચ રમું છું. હું કામે કરે. તમે આખો દિવસ મેચ રમશો તો પછી નોકરી કેવી રીતે મળશે? એ બધું થઈ જાય પછી. અત્યારે અમારે મેચ છે ને મારે ઉતાવળ છે. શું કરવું એવું તો કે એમની લાઈફમાં પણ એ કંઈક આગળ વધી શકે. એમને એક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતાય નથી આવડતું. બીજી અપેક્ષા તો કેવી રીતે રાખી શકું હું? પણ કંઈક તો કરવું જ પડશે. $80,000નો ચેન લીધો ગોલ્ડનો. બીજું મેં શું લીધું હતું હિસાબ નથી યાદ આવતો. હા, 20,000ની વીંટી થઈ હતી. મેરેજના ખર્ચામાં કંઈ હિસાબ? કેમ છે બેન? ભાઈ તું બેસ ને. શું વાત છે, આજ અચાનક તને બેનની યાદ આવી ગઈ? હા, હવે ઘણા સમયથી આવું આવું કરતો તો આજે મોકો મળી ગયો. કેવું ચાલે છે તારું ભણવાનું? મારું બધું તો સારું ચાલે છે, પણ મને બેન તારી ચિંતા હતી. આ પપ્પાએ જે વચનના બહાને તને આ ઘરમાં આપી છે, પેલા કુમાર પણ અભણ છે, તો તને કોઈ તકલીફ તો નથી ને? ના ભાઈ, એવું કાંઈ નથી. હવે જે સત્ય છે એ તો સ્વીકારવું જ રહ્યું. અને મેં પપ્પાના વચન ખાતર લગ્ન કર્યા છે એ વાત સાચી, પણ હવે કર્યા છે તો નિભાવવા પણ પડશે ને. એટલે એવી તું કાંઈ ચિંતા ન કર. આટલું બધું ઉદાસ કેમ છો? બેન, ભાઈને એટલી તો ચિંતા હોય ને કે એની બેનને ત્યાં સારી રીતે રાખતા તો હશે ને, ત્યાં એ સુખેથી રહેતી તો હશે ને? હા ભાઈ, એમ તો મને બધું સુખ છે, પણ આ છે ને બધાય આડોશી પાડોશી મારા ફ્રેન્ડ્સ બધા એવી વાતો કરતા હોય કે તું આટલી ભણેલી અને તે આવા અભણ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. એટલે થોડું દુઃખ તો લાગે ને કે મેં ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું કે મારો સપનાનો રાજકુમાર આવો હશે. મેં તો કેટલા સપના જોયા હતા. ઠીક છે, હવે ભગવાનને આ જ મંજૂર હશે. અને પેલું કહેવાય ને કે નસીબમાં લખાયેલું તો કોઈ ના ભૂસી શકે. મારી કિસ્મતમાં આવું જ કંઈક લખાયેલું હશે. શું ખબર, મારી પણ પપ્પા સાથે વાત થઈ હતી, પણ હવે એણે એવું કીધું કે બેનના નસીબમાં જે હશે એ એને મળ્યું, અને કદાચ નસીબમાં સારું હશે તો હજી પણ આપણા જમાય છે એ પૈસે ટકે પણ સુખી થશે અને બેનને પણ સુખી કરશે. એમ તને સાચે લાગે છે ભાઈ કે હજુ પણ મને કંઈ સુખ મળશે? તને ખબર છે, મને એમનાથી કોઈ તકલીફ નથી. નથી આ ઘરથી તકલીફ, નથી આ ઘરના લોકોથી તકલીફ, નથી મને મારી સાસુથી તકલીફ. મને તકલીફ એ છે કે જ્યારે પપ્પાએ મને આટલી ભણાવી, મને ભણાવવા પાછળ એમણે એટલો ખર્ચો કર્યો, અને હું નાની હતી ત્યારથી એ કહેતા કે મારી ઈચ્છા છે કે મારી દીકરી કંઈક કરીને બતાવે, કંઈક બનીને બતાવે. મેં બતાવ્યું, પણ સામે મને શું મળ્યું? એક અભણ પતિ. મને સાચે એમનાથી કોઈ તકલીફ નથી, એમનો સ્વભાવ પણ સારો છે, પણ મને બારે મોઢું બતાવતા લોકોને શરમ આવે છે. તને ખબર છે, મેં મારો ફોન નંબર બદલાવી દીધો, કેમ કે મારા ફ્રેન્ડ્સ મને કન્ટિન્યુ પૂછ્યા કરે છે ફોન કરીને કે તને કોઈ ના મળ્યું, આ એક અભણ વ્યક્તિ સાથે તે લગ્ન કર્યા. મને શરમ આવે છે ભાઈ હવે. બેન, પણ તને જો ખાલી આટલી જ તકલીફ હોય કે કુમાર
અભણ છે તો એનો આઈડિયા છે આપણી પાસે. આઈડિયા? હા, જો એ 10માની એક્ઝામ આપી દે અને 10 પાસ કરી લે તો? હે ભગવાન દેવ, તને એ જ નથી ખબર કે એ માત્ર 3 ચોપડી ભણ્યા છે, એ 8 પાસ પણ નથી. અરે તો શું થઈ ગયું? અરે અત્યારે 3 ચોપડી ભણેલા પણ ઉંમરના તફાવતમાં 10મા ધોરણની એક્ઝામ આપી શકે છે. અરે બેન, તું તો ભણેલી છે. તું એક કામ કર, તું એમની 10મા ધોરણની એક્ઝામની તૈયારી કરાવ. બાકીની બધી પ્રોસેસ હું કરીશ. પણ ભાઈ તું સમજતો નથી, એમને કાંઈ જ નોલેજ નથી, ભણેલા નથી પણ ગણેલા એ નથી. તને ખબર છે, ખાલી એમને બેંકના અકાઉન્ટમાં મેં પૈસા જમા કરાવવાનું કીધું ને તો એ કે મને નહીં આવડે. એ નહીં કરી શકે દેવ. બેન, કદાચ એવું પણ બની શકે કે તું ભણેલી છે આટલી બધી, અને કદાચ એ અભણ વ્યક્તિ પાસે આજે તું એટલા માટે છે કે એને ભણાવી શકે, તું એને કેપેબલ કરી શકે, તું એને લાયકાતવાળો કરી શકે. મને તો નથી લાગતું કે એવું કંઈક થશે. હવે જેમનું જીવ હજી રમતમાં છે, જેમને પોતે ભણવાની કે નોકરી કરવાની, કમાવાની કોઈ ઈચ્છા જ નથી, એને હું કેવી રીતે સમજાવીશ? જો ભાઈ, આ બધું મને અશક્ય લાગે છે. એના કરતાં તો બેટર એ છે કે જે છે ને એને હું એક્સેપ્ટ કરીને મારું જિંદગી હવે અહીંયા બસ ચલાવી લઉં. મને કાંઈ પોઝિટિવ વિચાર આવી જ નથી રહ્યો એમના માટે. બેન, જે છે એને એક્સેપ્ટ કરીને ચલાવવું, બસ એમાં એક જ ટ્રાય કરવાની છે, એને સમજાવવાની અને ભણાવવાની, અને કદાચ મે બી પોસિબલ બની શકે. ચલો, હું એકવાર વાત કરીશ. એમને જો ઇન્ટરેસ્ટ હશે ભણવામાં તો હું મહેનત કરીશ. બીજું તો આપણે કંઈ જ ના કરી શકીએ, કેમ કે જે નાનપણથી ભણ્યા જ નથી એમને ભણાવવા બહુ અઘરા હોય છે. ટ્રાય તમારે કરવાની છે. ઠીક છે. તકલીફ તમને છે, તમે કીધું ને કે મને અભણ છે, એનાથી પ્રોબ્લેમ છે, તો એક ટ્રાય કરી જુઓ ને, કદાચ થઈ શકે. તું ટ્રાય કર. ચાલ બેન, તને મળીને ખૂબ. હા, પણ તું બેસ તો ખરી, હું ચા નાસ્તો નહીં, ચા નથી પીવી, મારે હજી કામે જવાનું બાકી છે. આ તો રસ્તામાં આવતો તો મેં કીધું મળી લઉં. ચાલ મળીએ. બાય. બાય. ભાઈની વાત તો સાચી છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. હું ટ્રાય કરીશ તો એ પણ ભણી શકશે અને એ પણ લાઈફમાં આગળ વધી શકશે અને લોકોને બતાવી શકશે કે ભણવા માટે કાંઈ ઉંમર નથી હોતી. મારે આજે જ વાત કરવી પડશે. બેટા, રસોડાના બધા કામ પતી ગયા? હા મમ્મી, ઓલમોસ્ટ. હા, હું શું કહું, રાજનો ફોન આવે છે? કાલે આવ્યો હતો. એમને હવે કંઈક 2 મહિના મીટિંગ છે ને, તો વાત નહીં થઈ. મીટિંગ છે? પણ એને આપણે તે પૈસાની વાત કરી હતી? હા મમ્મી, મેં પૈસાનું કહી દીધું છે, મોકલાવી દેશે ફ્રી થઈને. પણ બેટા, તને તો ખબર છે ને કે આપણે મનસુખભાઈને 50,000 રૂપિયા આપવાના છે, અને રાજે તો કીધું હતું કે એ 22 તારીખ સુધી મોકલાવી દેશે, પણ આજે 27 તારીખ થઈ ગઈ તો પણ મોકલાવ્યા નથી. તો મમ્મી, એમનો વાંક છે. એમણે કીધું તો મોકલાવી દેશે, પણ હવે થોડું લેટ થઈ ગયું ને. એ કંઈ જૂઠું થોડી બોલે છે. એ કામમાં છે એટલે નથી મોકલાવી શક્યા ને. અને એમ પણ આજે તમારો મોટો દીકરો છે, એને કંઈ કામ ધંધો તો કરવો નથી, બધું મારા ઘરવાળાના પૈસે જ કરવાનું છે. દામિની, બોલતા પહેલાં વિચાર કર. આજે રાજ વિદેશમાં છે ને, એ મારા દીકરા અશોકના લીધે. અશોકે જો એને ભણાવ્યો ન હોત ને તો આજે રાજ અહીંયા જ હોત, પણ એ વિદેશમાં જઈને કમાય છે, સારું એવું નામ બનાવ્યું છે, એ બધું અશોકના લીધે. એ તમે ભૂલતા નહીં. વાહ મમ્મી વાહ, બધું અશોકના લીધે. અશોકભાઈને કોઈ સમ નહોતો આપ્યા કે એ ના ભણે. હવે એ નથી ભણ્યા, એમાં રાજનો શું વાંક છે? એ નથી ભણ્યા એટલે
તને ખબર નથી આ ઘરની પરિસ્થિતિ વર્ષો પહેલાં શું હતી. રાજના અને અશોકના બાપુ તો છોકરાઓ નાના હતા ને જ ગુજરી ગયા, અને ત્યાર પછી એ લોકોને મેં મહેનત કરીને મોટા કર્યા. અને જ્યારે હું બીમાર પડીને તો મારા અશોકે મજૂરી કરી અને પોતાના નાના ભાઈને ભણાવ્યો અને આ ઘરને ચલાવ્યું. એમાં ને એમાં એ અભણ રહી ગયો. બસ મમ્મી બસ, કેટલું લેક્ચર આપશો? આ કેસેટ છે ને તમે મારી પાસે 11મી વાર કરતા હશો કે અમારી પરિસ્થિતિ ખરાબ હતી, રાજના પપ્પા ગુજરી ગયા હતા. હવે છે ને બહુ થયું. મારો ઘરવાળો પણ બિચારો કેટલે પહોંચી વળે. આ ઘરનું કરે છે, આપણા ખર્ચાઓ, અને એક તો અશોકભાઈ કંઈ કામ નથી કરતા. હા, અશોક કામ નથી કરતો એ દેખાય છે, અને રાજ ત્યાં કમાય છે અને આ ઘરનું ચલાવે છે. એમાં તમને શું વાંધો છે? મને વાંધો કોઈ નથી, હું તો ખાલી કહું છું. આ તો તમે આવી ગયા અને મારી માથે ચડી ગયા કે 22 તારીખનું કીધું તું ને 27 તારીખ થઈ ગઈ. હવે ફ્રી થશે એટલે મોકલી આપશે, એમાં એટલો બધો ઇશ્યુ કરવાની શું જરૂર છે? સારું, હવે રાજનો ફોન આવે ને તો જરા ટકોર કરી દેજો, બીજું કાંઈ નહીં. હવે તો એમનો ફોન નહીં આવે 2 મહિના સુધી. 2 મહિના સુધી ફોન નહીં આવે? હા, એમનું કોઈ બિઝનેસ મીટિંગ છે ને ત્યાંનું જે બધું છે ને સેટઅપ એ વાઇન્ડ અપ કરીને હવે ઇન્ડિયા આવવાના છે, તો 2 મહિના વાત નહીં કરી શકે. વાંધો નહીં, હું વાત કરી લઈશ અને એને કહીશ કે મનસુખભાઈને રૂપિયા આપવાના છે ને એ મોકલી આપે. સારું, હવે તમે જાઓ, હું કામ કરી લઉં. બધું મારા ઘરવાળાના પૈસે કરવું છે, પણ હું પણ જોઉં છું કે આ વખતે પૈસા કેવી રીતે આપે છે. ભાભી, અરે દામિની આવ ને. કેટલું કામ કરશો? શું કરવાનું આખો દિવસ? કંટાળો આવે, આરામ પણ કેટલો કરવો? અરે પણ પછી કેટલું કામ હોય, આપણા ઘરે ટીવી છે, વાઈફાઈ છે, જુઓ ને. મને નથી ગમતું ટીવી વધારે. સારું. તું કે ભાઈ સાથે વાત થઈ ગઈ? હા, કાલે જ વાત થઈ હતી મારી. કાલે વાત થઈ હતી, આજે કઈ વાત જ નથી થઈ. નહીં, આજે તો એમને છે ને કોઈ મીટિંગ હતી, બિઝનેસ મીટિંગ, તો આજે તો એમને ના પડી કે આજે તો વાત નથી જ થવાની. અચ્છા, ક્યારે આવવાના છે? અરે કંઈ નહીં, તમને ખબર છે ને ત્યાં જે એમની મીટિંગ ચાલે છે ને એ હવે 2-1 મહિનામાં તો પતી જવાની છે, અને ત્યાંનું જે કામ છે ને એ બધું પતી જાય ને એટલે પછી ઇન્ડિયા આવી જશે. કેટલું સારું છે ને, તારા માટે કેટલું બધું લાવશે પણ. હા, મારા માટે લાવશે, તમારા માટે લાવશે, મમ્મી માટે લાવશે ને ભાઈ માટે પણ લઈને આવશે. ભાભી, હા હું તમને એક વાત પૂછું? બોલ ને. તમે કેટલું ભણેલા છો? તને શું લાગે છે? તમને જોઈને તો લાગે છે કે તમે બહુ સારું એવું સ્ટડી કરેલું છે. મેં માસ્ટર ડિગ્રી કરી છે બીકોમમાં. માસ્ટર ડિગ્રી કરી છે, એટલું સારું નોલેજ છે તમને, પણ તેમ છતાં તમે અશોકભાઈ સાથે કેમ મેરેજ કરી? સોરી ભાભી, ખોટું નહીં લગાવતા, પણ તમે જ્યારથી લગ્ન કરીને આવ્યા ને ત્યારનો મને આ સવાલ થઈ રહ્યો છે. એમાં એવું છે ને કે મારા પપ્પાની ઈચ્છા હતી કે હું એમની સાથે જ લગ્ન કરું, અને તને તો ખબર છે કે આપણે આજકાલની પેઢી આ વચનને બધામાં નથી માનતા, પણ પહેલાં આપણા જેવું નહોતું. મારા પપ્પાએ એમના પપ્પાને વચન આપેલું હતું કે એમના લગ્ન એ મારી સાથે જ કરાવશે, તો હું મારા પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે થઈને આ ઘરમાં છું. કેટલું સારું કહેવાય નહીં ભાભી, તમે ખાલી પપ્પાના વચન માટે અશોકભાઈ સાથે મેરેજ કરી લીધા, જેમનામાં કાંઈ બુદ્ધિ નથી, અને તમે એટલું ભણેલા, એટલું નોલેજેબલ પર્સન છો. મને જ જોઈ લો ને, હું એટલું બધું નથી ભણી, પણ તેમ છતાં મારો ઘરવાળો ફોરેનમાં છે. કેમ કે દામિની એ તારા નસીબ છે. આમાં કેવું છે ને કે બધા ખેલ નસીબના હોય છે. આપણે તો ખાલી વિચારી શકીએ કે મારા સપનાનો રાજકુમાર આવો હશે, પણ એવું હોતું નથી. થાય છે તો એવું જ જે ભગવાને નક્કી કર્યું હોય છે. તમને ખબર છે અશોકભાઈ હમણાં કેવું કર્યું? શું?
મેં એમને બર્ગર લેવા માટે મોકલ્યા. હવે બર્ગર અને દાબેલીવાળાની શોપ એક સાથે જ છે, તો બર્ગરની જગ્યાએ દાબેલી લઈને આવ્યા. એમને એમ કે બર્ગર અને દાબેલી સેમ છે. આવું તો કોણ કરે યાર? એટલી તો નોલેજ હોય કે નહીં માણસને? જો દામિની, ખરેખર મને પણ નથી ખબર કે એમને દુનિયાદારીનું કેટલું ભાન છે અને કેટલું નથી. હવે એમના સ્વભાવ વિશે મારાથી વધારે તો તને ખબર હશે, કેમ કે છે તું મારી દેરાણી, પણ તારા લગ્ન મારી પહેલાં થયા છે. તો સોરી એના માટે. એવું હશે ને તો હું હમણાં બર્ગર લઈ આવી દઈશ. અરે ભાભી, સોરીની વાત નથી, પણ મને એવો વિચાર આવે છે કે હવે નસીબમાં લખ્યું હતું ને તમારા લગ્ન એમની સાથે થઈ ગયા. હોઈ શકે કે નસીબમાં આનાથી પણ સારું લખ્યું હોય તમારા. ના, હવે મેં લગ્ન અહીંયા કર્યા છે તો હું મારું જીવન અહીંયા જ નીકાળીશ. પણ ઇટ્સ ઓકે. આમાં કેવું છે ને કે મારા પપ્પા મારા લગ્નથી ખુશ છે અને એમને જોઈને હું પણ ખુશ છું. મારી કિસ્મતમાં આવું હશે તો આવું જ છે, પણ પપ્પા તો ખુશ છે ને. તમારી કિસ્મત તો નથી ખબર, પણ અશોકભાઈની કિસ્મત બહુ સારી છે. એમના નસીબમાં તમે છો. કાંઈ નહીં, ચાલો હવે હું બહાર જાઉં છું, થોડું કામ છે. હા, દામિની શું કહેતી હતી મારું? એ કાંઈ નહોતી કહેતી, એમ જ બેઠી હતી મારી પાસે. હા, મેં આમ જોતા જોઈને એટલે મને એવું લાગ્યું. ના ના, એવું કાંઈ નથી. એ કાંઈ નહોતી કહેતી. તમે હમણાં બર્ગર લેવા માટે ગયા હતા? હા. તો કેમ પછી બર્ગર લઈને ન આવ્યા અને કંઈક દાબેલી લઈને આવી ગયા? ક્યાં દાબેલી લાવ્યો? એ બે હરખું તો હતું, પણ છે ને બહુ ગળદી હતી, અને અહીંયા છે ને થોડાક વ્યક્તિ જ ઊભા હતા, એટલે પછી એ લઈને આવ્યો હતો. બે હરખું જ હતું. બર્ગર અને દાબેલી દેખાય એક સરખું, પણ એ હોય નહીં. હવે એનું તમને બર્ગર લેવા માટે મોકલ્યા હતા ને દામિનીએ, તો તમારે એ જ લઈને આવવું જોઈએ. કંઈ વાંધો નહીં, છોડો એ. એક વાત પૂછું, તમે કેમ આટલું બધું ઓછું ભણ્યા છો? તમને ક્યારે અફસોસ નથી થતો કે તમે પણ બધાની જેમ ભણ્યા હોત તો તમે પણ કંઈક સારી જોબ કરતા હોત? અને જોવો ને, રાજભાઈ અત્યારે કેવા ફોરેનમાં છે, એ કેનેડામાં જોબ કરી રહ્યા છે, અને તમે અહીંયા એ કેટલું બધું ભણ્યા અને તમે બિલકુલ ન ભણ્યા. મતલબ તમને આમ ક્યારે એવું થતું નથી કે તમારે ભણવું હતું? મતલબ તમને ક્યારે એવું થતું નથી કે તમારે ભણવું જોઈતું હતું? તમે ભણ્યા હોત તો તમે પણ કંઈક આગળ વધત. તમને એમ અફસોસ નથી થતો? મને હાસું કહું, મને જરી કંઈ અફસોસ નથી થતો. અમે તને ખબર છે ને, અમે પહેલેથી જ ગરીબ હતા, અને પછી બાપુજીના ગયા પછી તો આ ઘરનો આધાર મારા પર અને મમ્મી પર જ રહ્યો. એટલે પછી મેં ભણવાનું છોડી દીધું, અને પછી હું નાની મોટી આમ મજૂરી કામ કરું. એ મારા પપ્પા જતા રહ્યા એટલે તમે ભણવાનું મૂક્યું હતું? હા, એટલે પણ, અને મારા નાના ભાઈને ભણાવવો હતો ને, એટલે મને મમ્મીએ થોડુંક કીધું કે તારે ભણવું હોય તો હું એકલી કામ કરું, પણ મેં છે ને ના પાડી કે નહીં, હું ખાલી 3 ચોપડી જ ભણ્યો, મને ખાલી કલમ ખટારો ગણપતિ ને ઘરનો ઘ એટલું જ આવડે છે. અને બીજી વાત કહું, તે મારી જોડે જે લગ્ન કર્યા એ આ તારા બાપુજીના વસનના કારણે જ કર્યા ને, અને એ ખુશ રહે એ માટે જ કર્યા ને. મને ખબર છે કે આપણા લગ્નથી તું ખુશ નથી. જો એવું કંઈ નથી, પણ આજુબાજુવાળા અને મારા ફ્રેન્ડ્સ ને બધા એવી વાતો કરે કે તારો પતિ અભણ છે,
એ મને નથી સહન થતું, એટલે મને થોડુંક નથી ગમતું અહીંયા. પણ હું શું કરું બોલ, શું કરું? પણ હું કોશિશ કરીશ તને ખુશ રાખવાની. અને તને ખબર છે, આ હું મેચ રમવા જાઉં ને એ મારી આદત પડી ગઈ છે. એટલે હું રમવા વયો જાઉં છું. અને જ્યારે મજૂરી કામ કરવા જવાનું હોય ને ત્યારે જ જાઉં છું. એટલે હવે મેચ રમવામાં મને કોઈ વાંધો નથી, પણ તમને કાંઈ નોલેજ જ નથી. એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા નથી આવડતું. બર્ગર અને દાબેલીને તમે એક જેવું સમજો છો. હું બીજી તો હવે શું અપેક્ષા રાખી શકું તમારી પાસે? કંઈ વાંધો નહીં, જે થયું એમ મારા નસીબે. હવે બોલ હું શું કરું? હા જો હું કોશિશ કરીશ કે આ મજૂરી કામ કરું છું ને એ તો ચાલુ જ રાખી, પણ કાંઈક વધારે પૈસા મળે ને એવું કાંઈક કામ કરે. અત્યારે 500 રૂપિયા આપણને મળે છે ને ઘર હાલે છે. પૈસા નથી જોઈતા મને. પૈસાની હું વાત નથી કરી રહી. હું તમારા ભણતરની વાત કરી રહી છું કે તમે કંઈક કરો, કંઈક ભણો. તમે હજુ પણ ભણી શકો ને. પણ હવે આ ઉંમરે ભણવાનું તું કેવી વાત કરશો? જો ભણવાની કોઈ ઉંમર નથી હોતી. ભણવા માટે કોઈ જ ઉંમર નક્કી નથી થઈ કે આ જ ઉંમરે ભણવું જોઈએ. તમે ગમે ત્યારે ભણી શકો છો. અને મને કાંઈ આવડતું જ નથી. આ શું કહું? હું તમને શીખવીશ. તમે ખાલી એક ઈચ્છા તો વ્યક્ત કરો કે તમારે ભણવું છે. જો તમારી ઈચ્છા હશે તો બધું થઈ જશે. તમે વિચારો ને કે તમે નાના હતા તો પણ તમે તમારા ઘરમાં કમાઈને લાવતા હતા ને. કેમ કે ત્યારે તમારી ઉપર જવાબદારી આવી ગઈ હતી તો તમારે કરવું પડ્યું, તો તમે કર્યું ને. એવી જ રીતે તમે વિચારશો કે મારે ભણવું જ છે તો તમે ભણી શકશો. તમે પણ આગળ વધી શકશો. તમે એક વખત તો હા તો પાડો. મને વાંચતા આવડી જાય ને. તમને બધું આવડી જશે. વાંચતા, લખતા, લોકોને સમજાવતા. તમને દુનિયાદારીનું પણ ભાન થશે એનાથી. તમે ભણી શકો છો. તમે એક વખત હાથો પાડો. મહેનત હું કરીશ, હું તમને ભણાવીશ. તો હું કોશિશ કરીશ. જો મારથી નામ ભણાય ને તો હું ભણીશ. હો. અને હા શું કહું, આ શેરીમાં બધા વાતો કરે કે તું હાવ તારા કિસ્મત કેવા હોના જેવા છે, પણ તું તો હાવ ગામડિયો છો ને હાવ અભણ તોય તને ઈ કે તને ઘરવાળી કેવી મળે છે સારી, એમ વાતો કરે. શું કરવું હવે? પણ તમે ભણશો ને? હા હા હું ભણીશ. પાક્કું? પાકું. હું છે ને આ મેચ રમવાનું હાવ ઓછું કરી નાખી અને 3 કલાક છે ને તારી પાસે બેસી બસ. તો તમને ભણાવવાની જવાબદારી મારી. ભલે. અને ભણવાની જવાબદારી છે ને મારી. હાલ તો હું જરીક હું ભણાવીશ હવે તમને. મમ્મી, હા બેટા. રસોઈ શું બનાવી છે? રસોઈમાં છે ને અત્યારે તો કોઈક શાકભાજી બનાવી દઈશું, પણ આ રાતની તૈયારી પણ કરી રાખું છું, કારણ કે છે ને અશોકને મગના પુડલા બહુ ભાવે છે. અત્યારે પલાળી દઉં ને તો રાત્રે ખીરું બની જાય સરસ મજાનું. કઈ કેવું છે બેટા? ના ના, અરે હું તારી માં જેવી જ છું. અરે માં જેવી નહીં, માં જ છું. તારે જે કેવું હોય ને એ ખુલ્લા મને કહી દે. મમ્મી. બોલ ને બેટા, આટલો ખચકાટ તો છે ને કોઈ અજાણ્યા સાથે ન કરે, પણ તું તો ઘરના તારા સાસુ સાથે આવો વ્યવહાર. બોલ બેટા બોલ. મમ્મી, મારે એ પૂછવું હતું કે તમે કેમ અમને ભણાવ્યા નથી? એટલે કે એ બિલકુલ ભણ્યા જ નથી તો એમને શોખ નહોતો ભણવાનો
કે પછી તમને ભણાવવાનો શોખ નહોતો? બેટા, તે સવાલ કર્યો છે ને તો જવાબ તો મારે આપવો જ પડશે. અશોકને ભણવાનો શોખ હતો, પણ પેલું કહે છે ને કે નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય. અશોક અને રાજના બાપુ એ લોકો નાના હતા ને ગુજરી ગયા, અને ત્યાર પછી મેં મજૂરી કરીને બંને છોકરાઓને ભણાવ્યા. પણ અશોક 3જા ધોરણમાં હતો અને હું ખૂબ બીમાર પડી. ઘરમાં ખાવાને દાણો પણ નહોતો. ત્યારે અશોકે એવું વિચાર્યું કે ઘર હું ચલાવીશ, હું મજૂરી કરીશ, મારી મમ્મીનું પેટ પણ ભરીશ અને મારા ભાઈને પણ ભણાવીશ. એમાં ને એમાં અશોકે એનું ભણતર છોડી દીધું અને દુનિયા આટલી આગળ નીકળી ગઈ, પણ એ પાછળ રહી ગયો. પણ મમ્મી, રાજભાઈ તો અત્યારે ફોરેનમાં છે, તો પછી એ કેનેડા કેવી રીતે પહોંચી શક્યા? અને આ બિલકુલ જ ન ભણી શક્યા? રાજને બહુ ભણાવ્યો, એને વિદેશ જવું હતું, તો એના માટે પણ અશોકે ઘણી મહેનત કરી અને એને વિદેશ મોકલ્યો. અને ત્યાર પછી અમારા દિવસો સુધર્યા. આ ઘર લીધું અને પછી અશોકને ક્યારેય ભણ્યો નહીં કે એ અભણ રહી ગયો, એનો ભાઈ આગળ, એને ક્યારેય ભાન જ ના રહ્યું. અને એવામાં તારી સાથે એના લગ્ન થઈ ગયા. એટલે કે રાજભાઈને ભણાવવાના ચક્કરમાં અને તમારી જવાબદારીના ચક્કરમાં એ નથી ભણી શક્યા? હા બેટા. મમ્મી, એક વાત કહું? બોલ. આપણે હવે એમને ન ભણાવી શકીએ? હવે એટલે હવે તો એ તો 3 ભણ્યો છે, તો હવે 4થા ધોરણમાં થોડી ના મુકાય. ના મમ્મી, એવું નથી કહેતી કે આપણે એમને 4થા ધોરણમાં મૂકીશું. હું વિચારું છું કે આપણે એમને ડાયરેક્ટ 10માની એક્ઝામ દેવડાવી દઈએ. હવે તો આપણે ગમે ત્યારે આપી શકીએ ને. એવું શક્ય છે? હા મમ્મી, અને એના લીધે એમને હજી પણ આગળ ભણવાનો શોખ હશે તો એ પણ પૂરો થશે. 10માની એક્ઝામ આપશે, જો એમાં પાસ થશે તો 12માની પણ એક્ઝામ આપશે, અને જો એમાં પાસ થઈ ગયા તો પછી કોલેજ. બેટા, તને ખબર છે મારો અશોક છે ને બહુ હોશિયાર હતો. એ જ્યારે ભણતો હતો ને ત્યારે હંમેશા પ્રથમ નંબરે જ આવતો હતો. અને તને ખબર, હું પહેલે દિવસે એને સ્કૂલમાં મૂકવા ગઈ ને ત્યારથી જ એને 1 થી 10 બોલતા આવડી ગયું હતું. એટલે જો તું એને ભણાવશે ને અને જો આગળ એ વધી શકે ને, મારાથી વધારે બીજું ખુશ કોઈ નહીં હોઈ શકે. હું તારી વાત સાથે સહેમત છું બેટા. તો તમને કંઈ વાંધો નથી ને? ના, કોઈ જ વાંધો નથી. જો શક્ય હોય ને તો મારા અશોકને ભણાવ, એને પણ રાજની જેમ આગળ લાવ, સમાજમાં એનું નામ થાય એવું કર. હા મમ્મી, મારી પણ બસ આ જ ઈચ્છા છે કે એ ભણે અને એટલા આગળ આવે કે એ પણ લોકોની સામે ગર્વથી પોતાનું માથું ઊંચું કરીને ચાલી શકે. હા, જો મમ્મી, તમે મને રજા આપતા હોય તો હું આજથી જ એક કામ ચાલુ કરી દઉં. આજથી નહીં, હમણાંથી. પેલું કહેવાય છે ને, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તું બેટા જે કાર્ય કરવા જઈ રહી છે ને એ વહેલી તકે શરૂ કરી દે. ઠીક છે મમ્મી. અને મારી મદદની જ્યાં કંઈ પણ જરૂર પડે ને મને કહી દેજે. ઠીક છે. સારું, હું હવે આ મગ સાફ કરી લઉં. દેવને ફોન કરીને કહી દો કે આમના માટે ફોર્મ ભરી રાખે. બેનનો ફોન? હલો? હલો દેવેન, હા હું તને શું કહું છું સાંભળ. હા તે મને કીધું હતું ને કે તારા જીજાજીને મારે ભણાવવા જોઈએ. હા હા, તો મેં ઘરે વાત કરી દીધી છે. મારા સાસુએ પણ હા પાડી અને એમણે પણ હા પાડી દીધી છે. ચાલો સરસ. એટલે સાંભળ,
તારે એક કામ કરવાનું છે. હા બોલો. તું છે ને આજે જ એમનું ફોર્મ ભરી દેજે, એટલે કે 10th એક્ઝામ માટેનું. એમના જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય ને એ તો મને મેસેજ કરી દે કે શું શું જોશે, હું તને મોકલી દઉં છું. ઓકે. પણ આજે જ તું ફોર્મ ભરી દેજે, કેમ કે હવે છેલ્લા 2-3 દિવસ જ બાકી રહ્યા છે ફોર્મ ભરવા માટેના. ડન. હને? હા. અને સાંભળ ને, તું મને એ પણ તપાસ કરીને કે હાલમાં આપણા એરિયામાં કયા કોચિંગ ક્લાસ સારા છે, મતલબ કઈ જગ્યાએ હું એમને ક્લાસીસમાં ટ્યુશનમાં મોકલું તો એમને ઇઝીલી એક્ઝામ પાસ થઈ જશે. ઓકે બેન, તો હું અત્યારે બધી જ એ પ્રોસેસ જાણીને અને કયું ક્લાસ સારું છે એ પણ જાણીને અને કયા કયા પુરાવા જોશે એ બધું જ તમને કહી દઉં છું. ઠીક છે. અને મારે બુક્સ પણ લાવવી પડશે ને એમના માટે. સારું, ચાલ તું આજે પહેલા ફોર્મ ફિલઅપ કરી દે, પછી બીજી વાત કરીએ. હા બેન, ચાલો. હા, બાય. મારે આજથી જ એમને એક્ઝામની તૈયારી કરાવવી પડશે, કેમ કે 2-3 મહિના જ બાકી રહ્યા છે એક્ઝામને, અને અમને તો કાંઈ ટપ્પો પણ નહીં પડે હજી. વધારે મારે મહેનત કરવી પડશે. હા હા, એ હિસાબનો વહીવટ છે ને અમારો દેવેન આવશે, એ પતાવી દેશે. હા હા. પપ્પા 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 પપ્પા, બોલ ને બેટા, એક ખુશખબરી છે પપ્પા. શું વાત છે? હા, બેનનો હમણાં જ ફોન આવ્યો હતો મને. એ કુમારને ભણાવવાના છે. શું વાત કરે છે? હા, મારે એની ફોર્મ ભરવાની તૈયારી પણ કરવાની છે. હું અત્યારે એનું ફોર્મ ભરવા જવાનો છું અને એના બધા પુરાવા અને એનું ટ્યુશન ક્લાસીસ ક્યાં રાખવું એ બધાની તૈયારી કરવાની છે. પણ બેટા, આ બધું શક્ય છે? હા પપ્પા, કેમ નહીં? મારી ને દીદીની આગળ વાત થઈ ગઈ હતી. ભલે કુમાર 3 ધોરણ જ ભણેલા છે, પણ બધી એક પ્રોસેસ આવે છે એ કરી લો એટલે તમે 10માની એક્ઝામ આપી શકો છો. જો બેટા, આ વસ્તુ થતી હોય તો બહુ સારું કહેવાય, કારણ કે આપણી વૃત્તિ બી ભણેલી છે. પણ બેટા, આપણા કુમાર છે, અશોક કુમાર, તો 3 ચોપડી ભણ્યા છે, અને આ ભણતર એટલે ચોથાથી કે નહીં પાંચમાથી? નહીં નહીં, ડાયરેક્ટ 10માની એક્ઝામ આપવાની. અને તમે ટેન્શન ના લો પપ્પા, એ બેન બધું જોઈ લેશે. જવાબદારી એને લીધી છે તો હવે પૂરી કરશે. અને આપણી બેનની તો તમને ખબર જ છે ને, કોઈ વસ્તુમાં જીદ કરે એટલે એ વાત પૂરી કરીને જ રહી છે. સાચી વાત છે બેટા, એક વખત મનમાં નિર્ણય લે ને એટલે એ પૂરો કરીને જ જંપે છે. પણ બેટા દેવેન, હું શું કહું છું, હા. બેનને આ બાબતમાં તું પૂરી મદદ કરજે. અરે પપ્પા, તમારે કહેવાનું હોય એમાં. છે બેટા, અશોક કુમાર થોડાક ભણી ગણીને એજ્યુકેટેડ થઈ જાય ને તો આપણી વૃત્તિને સમાજમાં ક્યાંય નીચા જોવા જેવું નહીં થાય. અરે અને આપણા અશોક કુમાર પણ મસ્ત એજ્યુકેટેડ, ભણેલા ગણેલા, ને સમાજમાં આપણી પણ લોકો ઇજ્જત કરશે. અરે પપ્પા, એના માટેનો તો આ પ્રયત્ન છે. બસ એકવાર કુમાર 10મું ધોરણ પાસ કરી લે. સારું સારું બેટા, તું પણ એને મદદ કરજે. હા પપ્પા, હું અત્યારે એક ફોર્મ ભરવાનું છે 10મા ધોરણ, તો એ ભરું, અને મારે ક્લાસ માટેની પણ ઇન્ક્વાયરી કરવાની છે, તો હું એ કરતો થાવ. હા બેટા, અને સાંભળ, ઓફિસે તારી મિટિંગનું શું થયું? હવે આ ફોર્મ ભરીને ક્લાસીસની ઇન્ક્વાયરી કરીને હું સીધો ઓફિસે જઈને એ બધું કરી લઈશ. હમણાં જ એનો ફોન હતો. હા, તો એમની સાથે તમે વાત કરી લો, થોડું લેટ થશે. હા ભલે ભલે. બરાબર, ચાલો બાબા, મળીએ છીએ. હા બેટા, હા. હલો. હા હા, દેવેન આવે જ છે. થોડુંક રસ્તામાં કામ છે ને, એ પતાવીને હમણાં મીટિંગ એટેન્ડ કરવા આવે જ છે. ઓકે. જો તમને સમજાય તો છે ને, હું સમજાવું છું. હા. બારોબાર તો નથી જતું ને? નહીં નહીં. તો છે ને, ખાસ તમારે શું કરવાનું કે આખી રાત નહીં વાંચવાનું, પણ 1-1 કલાકે વાંચીને થોડો આરામ કરી લેવાનો. હમણાં થોડા દિવસ તમે કામ ઉપર નહીં જતા એવું હોય તો. અને અને હા, તમારી પરીક્ષાને ખાલી 2 થી 3 મહિના જ બાકી રહ્યા છે, એટલે તમારે મહેનત વધારે કરવી પડશે. જો તમારું પહેલું જ પેપર ગણિતનું છે, એટલે પહેલાં તો આપણે આજે ગણિતનું બધું પૂરું કરી લઈએ, પછી બીજા સબ્જેક્ટનું કરીશું, બરાબર?
ઠીક છે. હા, એક આપણે કેલ્ક્યુલેટર લાવવું પડશે. એ આપણે ભૂલી જ ગયા ને. આજે તમે બહાર જાઓ ને તો લઈ આવજો. અશોકભાઈ, આ તમે શું કરો છો? બસ હવે જો આ થોડાક દિવસ જ રહ્યા છે પરીક્ષાના, એટલે આ તૈયારી કરું છું. પરીક્ષા? અશોકભાઈ, આને છે ને બુક કહેવાય, બુક. આમાં છે ને બધું વાંચવાનું હોય. આ તમારા કામની વસ્તુ નથી. પણ આ તો જીવન જીવવાનું ઉદાહરણ છે. તમને એક વાત કહું, તમારું જીવન હતું ને એ પતી ગયું છે. હવે આમાં કાંઈ નથી વધ્યું. આ વાંચવાથી તમને શું લાગે છે કે તમે ભણેલા ગણેલા થઈ જશો? આ વેમ છે ને બહુ ખરાબ વસ્તુ છે. ગમે એને થઈ જાય. પણ મને તમારી જેઠાણીએ કીધું કે તમે મહેનત કરશો ને તો તમે પાસ થાઓ. એટલે અશોકભાઈ, તમે છે ને બહુ ભોળા છો. તમે એમની વાત સમજ્યા જ નહીં. એ પોતે એટલે ભણેલા ગણેલા છે કે નહીં, એટલે એને એવું થતું હોય ને કે આ પણ થોડું ભણી લે તો મારું સ્ટેટસ મેન્ટેન રહે, સમજ્યા? બાકી એને છે ને તમારાથી કોઈ ફિલિંગ્સ નથી. અરે પણ તમને ખબર છે, મને ઈ ખોટું ખોટું શીખવાડતા હોય તો મને વાંચતા આવડે. મને બધું વાંચતાય આવડી ગયું. બોલો. વાંચવાથી કાંઈ ના થાય. વાંચવાથી છે ને પરીક્ષા નથી દેવાતી. એના માટે છે ને બહુ બધું પ્રિપેર કરવું પડે છે. નહીં તો બધા 10માની એક્ઝામ ના દઈ દે તરત. હું છે ને અશોકભાઈ તમને સાચી સલાહ આપું છું. આ બધું છે ને તમે રહેવા દો. જ્યારે તમારી ઉંમર હતી ને ત્યારે તમારે ભણવું જોઈતું હતું. હવે તો તમારી ઉંમર જતી રહી છે. અરે આ ઉંમરે એક્ઝામ દેશો ને તો દુનિયા શું કહે છે, વાતો કરશે વાતો. અને પ્લસ એટલી વાતો કરશે ને કે તમારી આ મમ્મી, ભાઈ, મારી બધાની ઇજ્જતનું છે ને કચરો થઈ જશે. અરે ના ના, ભણવાથી થોડું કઈ એવું થાય. ભણવાથી ન થાય, પણ હવે તમે આ ઉંમરે એક્ઝામ દેશો કે નહીં એટલે દુનિયા કેવી કેવી વાતો કરશે. ઓલો અશોક જો અત્યારે એક્ઝામ દે છે. આવું સારું ન લાગે અશોકભાઈ. શું કરે છે અહીંયા? કાંઈ નહીં, આ તો અશોકભાઈ વાંચતા હતા ને એટલે હું એમને કહેતી હતી કે હા અત્યારે આ બધું કરવાની શું જરૂર. ના ના, મમ્મી તને બોલાવે છે. છે ને. સારું, હું જાઉં છું અશોકભાઈ, પણ મેં કીધું એ યાદ રાખજો. હા, શું થયું? વંચાઈ ગયું તમારે બધું? નહીં, જે થોડુંક બાકી હતું. સારું, તમે વાંચી લ્યો અને પછી લેટ થાય છે. તમારે ક્લાસીસ જવાનું છે ને? હા, ક્લાસીસ તો જવું છે, પણ આ દામિની મને એમ કહેતી હતી કે હવે તમારે ભણીને ક્યાં જવું છે. અરે કહેવાવાળા બધું ભલે કીધા કરે, આપણે કોઈનું સાંભળવાની જરૂર નથી. તમે જલ્દી ઊભા થાઓ ને, મોડું થાય છે ક્લાસીસ જવાનું. ચલો, હું તૈયાર કરું છું નાસ્તો ને બધું. ચાલો. सूर्य अस्त हो रहा था. पक्षी सहसहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. હજી વાંચો છો તમે? એક વાત કહું, મને આ બધું બહુ ગમે છે. જો આ તમારી નવી બુક્સ આવી ગઈ છે એટલે હવે આજથી આપણે નવા સબ્જેક્ટને પણ ચાલુ કરવો પડશે. અને હું તમને શું કહું છું, આપણે હવે ક્લાસીસ પણ જોઈન કરી લેવું પડશે. એટલે કે થોડોક જ સમય રહ્યો છે ને, તો પછી ખાલી ઘરે મહેનત કરવાથી તમે પાસ નહીં થયા તો? પણ હું શું કહું, આ ક્લાસિકમાં જઈશ તો ક્લાસિક નહીં, ક્લાસીસ. ક્લાસીસ? હા. ક્લાસીસમાં બધા દાંત નહીં કાઢે મારા? જો હવે આપણે એવું બધું વિચારશું ને તો પછી ક્યારેય તમે પાસ નહીં થાવ. અને આપણે એક્ઝામ દેવાની છે પાસ થવા માટે, ફેલ થવા માટે નહીં. અને કેવું છે કે એકલા એકલા આપણે ગમે એટલી મહેનત કરીએ પણ ક્લાસીસ જેવું તો ન જ થાય. હું મારી રીતે કોશિશ કરું છું તમને શીખવાડવાની, તમે પણ કોશિશ કરો છો શીખવાની, પણ તમે ત્યાં જશો ને તો તમને વધુ શીખવા મળશે. અને મને લાગે છે કે તમે ક્લાસીસ જોઈન કરી લેશો ને તો ઇઝીલી પાસ થઈ જશો. એટલે કે એકદમ સરળતાથી. હા, તારી વાત હાચી. પણ હું શું કહું છું કે મને વાંચતાય નહોતું આવડતું, તે મને કેટલું શીખવી દીધું. અને હું ત્યાં ક્લાસીસમાં જઈશ તો બહુ ન્યાય વધારે શીખવાડે ને. એટલે જ. પણ મેં નથી શીખવ્યું, તમારી ધગસ હતી ને એટલે તમે શીખી શક્યા છો. હું તો ખાલી તમને શીખવાડી શકું, પણ શીખવું કે નહીં એ તો તમારા હાથમાં હતું ને.
તો તમે વિચારો કે મારા એકના શીખવાડવાથી તમે આટલું શીખી ગયા, તો ત્યાં તો કેટલા બધા શિક્ષકો હશે, હા, એ વાત સાચી છે. હે ને? તો પછી હવે કાંઈ જ વધુ વિચાર્યા વગર આજથી જ તમે ક્લાસ જોઈન કરી દો. અને મારા ભાઈએ સારામાં સારું જે ક્લાસીસ છે ને આ એરિયાનું, ત્યાં તમારો કોન્ટેક્ટ કરાયો છે, એટલે તમે પાસ થઈ જ જવાના. હા, હું હજી છે ને બહુ મહેનત કરીશ. ઠીક છે, તો આજે સાંજે ક્લાસીસ જવાનું ચાલુ કરી દો. હા, હે ને? ભલે. સારું, તમે વાંચો, હું રસોઈ બનાવી દઉં. હા. पानी भरकर उस स्त्री आपनो घरे को घरों को लौट गई, परंतु उसमें 4 कुएं की पक्की जगह पर घर नहीं पर जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी. શું અશોકભાઈ યાર, તું યાર રમવા નથી આવતો આજકાલ? હે? તું આજકાલ રમવા શું કામ નથી આવતો? હું હવે ભણું છું ને એટલે. અરે યાર, પણ તારા વગર હવે મજા નથી આવતી. એવા જેવા ચોગ્ગા ને છગ્ગા તું મારે ને એવી મસ્ત મજા આવે ને તારા એમ. હવે આ ચોગ્ગા ને સગ્ગા મારીને હું કાંઈ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તો નથી જઈએ કોઈ એમ. અરે પણ તું નથી એના લીધે અમે 5-6 મેચો વચમાં હારી ગયા. જો તું હોય ને તો કેટલો બધો ફરક આવે મેચમાં, ખબર? આપણે જીતી ગઈએ. પણ હું જો આ નકરું રમવામાં ધ્યાન મેં આપ્યું હોત ને તો હું જિંદગી હારી જાત. તને ખબર છે? એમાં શાની જિંદગી યાર? રમવા જેવી મજા બીજી મજા ક્યાં છે યાર? જીવવા માટે ક્રિકેટ જરૂરી નથી, જીવવા માટે છે ને આ ભણતર જરૂરી છે, સમજો તું? એટલે હા યાર, પણ તું આ થેલો વેલો લઈને કઈ ક્યાં જાય છે? અરે મારા ક્લાસીસ છે. એટલે તું ભણે છે? હા. હું મજાક કરે છે તું? આ કઈ મજાક કરવાનો સમય છે યાર? અરે હું પણ મને બધું છે ને વાંચતા આવડી ગયું. તને ખબર છે? બધુંય. અરે પણ તારી ઉંમર તો જો હવે તારા બાલ ધોળા થયા છે. આ તો તું એ કાળા કરાવ્યા, બાકી ઉંમર થોડું ભણાય. જો હું અત્યારે આવું ભણવાનો બેહત ને તો મારા હાવ કિસ્મત રહ્યા ને એ ધોળા થઈ જાત, સમજો? એટલે હું ભણવા બેહી મજા આવી ગઈ છે. અને આ બધું છે ને હે આ મારી ઘરવાળી છે ને એના બધાય પ્રતાપ છે હો. સાચી વાત છે. અને બીજું શું? મારી પત્ની જેવી પત્ની કોઈને નહીં મળે હો દુનિયામાં. હા, પણ આ તો જો આ થેલો લઈને જાય કેવું લાગે? રસ્તામાં 2-3 જણા છોકરાઓ જોશે તારા પણ હસશે. તું કઈ હવે નાના નાના છોકરાઓ સાથે જઈને ભણશે? હું થઈ ગયું એમાં? ભલે ને હશે, જેને જે કેવું હોય કે, પણ મારે તો છે ને હે મારે મારી લાઈફ બનાવવી છે. અરે પણ ઉંમર પ્રમાણે આ વસ્તુ સારી ન લાગે. એ ભલે ન લાગે, બરોબર. હવે જો મારે ક્લાસીસ જવાનું મોડું થાય છે તો હાલ હું જાઉં. આ તો જા ભલે નહીં, આપણે આ ઉંમરે કંઈ ભણવાનું હોય. અલા અશોકભાઈ, ક્યાં જાવ છો? હું ક્લાસીસે જાઉં છું. આટલો મોટો થઈ, મેં તો 10માં ફેલ થઈને ક્યારની છોડી નાખી, તમે અત્યારે ભણવાનું ચાલુ કર્યો? અરે સંપતભાઈ, તું મારો નાના ભાઈ જેવો છો. ભલે તું એકવાર ફેલ થયો, પાછી પરીક્ષા દેવાય ને. ના ના, મેં એકવાર ફેલ થઈ એટલે પાછો કોઈ દિવસ ન જાઉં. સ્કૂલ સામે જ ન જાઉં પાછો. હું સ્કૂલ સામું ન જાઉં. સ્કૂલ છે ને એ જ આપણું જીવન છે, એ ખબર છે? અલા પણ હા, તમે આટલા મોટા થઈ સ્કૂલ જાઓ, તમને શરમ ન આવે? અરે એમાં શું શરમ આવે? ના પણ ત્યાં અમારે જે નાના તમે એના વચ્ચે એટલા મોટા થઈને બેસો એટલે. એ વાત તારી હાચી. હા. અને બધાય મારી ઉપર હસે પણ છે. પણ હું શું કહું છું કે મને તો વાંચતાય નહોતું આવડતું પહેલાં, પણ છે ને અત્યારે બધું આવડી ગયું છે. અને થોડાક દિવસ પછી છે ને મારી પરીક્ષા છે, સમજો? પણ ભલે ને બધાય દાંત કાઢે, પણ આનું કાંક ફળ તો આપણને મળશે જ ને. મહેનત કરવી છે મારે, અને હજી છે ને મારા જીવનમાં છે ને આગળ વધવું છે. એટલે હું તને એક સલાહ આપું છું ભાઈ, કે તું છે ને પાછો 10માની પરીક્ષા આપી દે. ના ના, મેં પાછું ન ભણીશ. ત્યાં મેં પહેલી બાજુ જ ન જતો, સ્કૂલ સાંભે જ. મારું ઘર ત્યાં છે, પણ પેલી પાછળ છે, આગળથી ન જતું. પણ સ્કૂલ છે ને એ જીવન છે, એટલું મગજમાં રાખને મારા ભાઈ. ના ના, પણ 10માં ભાઈ ફેલ થઈ પાછા જે 9માં સાથ ભાઈ એ લોકો શું કે ના આ તો 10માં ફેલ છે એટલે મેં ન ભણ્યું. અરે તું તો 10માં ફેલ થયો છો, પણ હું તો છે ને મારા જીવનમાં ફેલ થયો હતો. અને મેં મહેનત કરીને જો હું અહીંયા સુધી પૂગ્યો છું. મને વાંચતાય નહોતું આવડતું. હા, તો તમે ભણવાનું ચાલુ કરી દો, મેં ના કરો ભણવાનું ચાલુ. ભલે ભાઈ, હાલ તો.
તમે અહીંયા બેઠા છો? ક્યારે આવી ગયા ક્લાસીસથી? થોડીક વાર પહેલા જ. હા તો ચલો હવે જમી લઈ, જમવાનું તૈયાર છે. જમવા જઈશું, પણ મારી એક વાત સાંભળ. મારે છે ને હવે આ ભણવાનું એવું કાંઈ નથી કરવું. શું? કેમ? અરે આટલા દિવસથી આપણે મહેનત કરી રહ્યા છીએ ને તમે કહો છો કે ભણવું નથી. શું થયું? હું ક્લાસીસે ગયો ને તો મારો દોસ્તાર મળ્યો, એણે મને એવા શબ્દ કીધા. અને પછી ઓલો સંપત રહ્યો ને એ મળ્યો, એણે મને એવા શબ્દ કીધા. અને ક્લાસીસની અંદર તો મને બધાય ભાભો ભાભો કહેતા હતા. અરે એણે કીધું ને તમે સાંભળી લીધું. જો દુનિયાનું તો કામ જ છે બોલવાનું. એમના મોઢે આપણે ગયણા ના બાંધી શકીએ. આપણે શું કરવું છે, આપણું લક્ષ્ય શું છે એ આપણે નક્કી કરવાનું છે. કોઈએ શું કીધું એ થોડું આપણે વિચારવાનું છે. એટલે એમણે કીધું ને તમે નક્કી કરી લીધું. મતલબ મારી મહેનતનું તો પરિણામ આ જ મળ્યું ને મને. ના ના એવું નથી. જો તારી મહેનતથી છે ને મને વાંચતા નહોતું આવડતું, ત્યારે જો વાંચતા આવડી ગયું. નગર પહેલાં હું જ્યારે આમ બહાર ગામ જતો ને ત્યારે બસનું મારે પૂછવું પડતું કે ભાઈ આ બસમાં કયું બોર્ડ માર્યું છે. પણ હવે તો જો મને ઘણું વાંચતા આવડી ગયું છે. એટલે એટલાથી કંઈ જ ના થાય. આપણે પરીક્ષા દેવાની છે અને આગળ ભણવાનું છે. લોકોને જે કહેવું હોય ભલે ને કહેતા. જ્યારે તમે પાસ થશો, આગળ ભણશો, કંઈક કરીને બતાવશો ને ત્યારે એ જ લોકો તમને સલામ કરવા આવશે. તમે એવું કેમ નથી વિચારતા? હા, બધા મારા દાંત કાઢે છે, બીજું કંઈ નહીં. અરે દાંત કાઢતા હોય તો કાઢવા દો ને. તમને શું લેવા દેવા છે? તમારે એમને કંઈક કરીને બતાવવાનું છે. તમે એ ધ્યાનમાં રાખો ને. શું થયું? જોવો ને મમ્મી, આપણે નક્કી કરેલું ને કે આપણે એમને ભણાવીશું અને એ પણ ભણતા હતા. હવે ખબર નહીં એમના કોઈ મિત્ર કે આપણા આડોશી પાડોશી એમને કંઈક કહી દીધું અને હવે વાત લઈને બેસી ગયા છે કે મારે ભણવું નથી. તમે જ કંઈક સમજાવો ને એમને. અરે બેટા, આટલી મહેનત વહુ તારી પાછળ કરે છે, તને ભણાવવા માંગે છે, તને આગળ લાવવા માંગે છે, અને તારે ભણવું નથી. જો બેટા, દુનિયાનું કામ છે. આપણે કંઈક સારું કામ કરીએ ને તો એટલું યાદ રાખજે કે રસ્તામાં ખાડા બહુ આવે, લોકો બોલે, એ લોકોને હું બોલેલું આ કાનેથી સાંભળી આ કાને કાઢી નાખવાનું, મન પર નહીં લેવાનું. મમ્મી મને બાબો બાબો કે હું મેચ રમવા જતો ને તો કોઈથી મને આમ આવા શબ્દ નથી કીધા. અને આ સારા કામે જાઉં છું, ભણવા જાઉં છું તો મને આવા શબ્દો. પણ દુનિયા એવી જ છે. જ્યારે તમે સાચા રસ્તે જતા હોય ને ત્યારે જ તમને રોકશે. તમે ખોટા રસ્તા ઉપર જશો તો તમને પ્રોત્સાહન મળશે. તો જ્યારે આપણને કોઈ રોકે છે, આપણું કોઈ વિરોધ કરે છે ત્યારે જ સમજવાનું કે આપણે સાચા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. હે ને મમ્મી? હા, બહુ સાચું કહે છે. તને ખબર છે બેટા, અત્યાર સુધી હા આ જેટલા લોકો તને ઓળખે છે એમાંથી કોઈ તો તને વાંચતા પણ ન શીખવાડ્યું. હા, અને બહુ તને પરીક્ષા અપાવી, આગળ વધારી અને એક મુકામ પર, એક લેવલ પર લઈ જવા માંગે છે. તો બેટા તું શું કામ પાછી પાની કરે છે? હું તને કહું છું ને, કોઈ કંઈ પણ કે આપણે માત્ર આપણું લક્ષ્ય યાદ રાખવાનું. અમે તમારી સાથે છીએ ને પછી તમારે દુનિયાનું શું કામ છે? હવે મગજમાંથી બધા વિચાર કાઢીને ખાલી એટલું વિચારો કે તમારે આ પરીક્ષામાં પાસ થવાનું છે અને આગળ ભણવાનું છે, કંઈક કરીને બતાવવાનું છે. હા ભલે મમ્મી, હાલો તો ચલો જમી લો. આવો મમ્મી. શું વાત છે? કુમાર પાસ થઈ ગયા? પપ્પા, પપ્પા, શું વાત છે બેટા? પપ્પા જો બેનની મહેનત રંગ લાવી. આ જુઓ કુમાર પાસ થઈ ગયા 10મા ધોરણમાં. વાહ ભાઈ વાહ, ખરેખર કમાલ થઈ ગઈ. દેવન બેટા, આમાં આપણી વૃત્તિ છે ને એનો મોટામાં મોટો હાથ છે. મોટા મોટો નહીં, આમાં ખાલી વૃત્તિનો જ હાથ છે. જો એણે મહેનત ના કરી હોત, એણે હિંમત કરીને એને ભણાવવાની કોશિશ પણ ના કરી હોત ને તો આજે આ વસ્તુ ના બની હોત. પપ્પા હવે કુમાર 10મું પાસ કરી લીધું છે એટલે હવે કોઈ સારી નોકરી કરી શકશે. હા બેટા, હવે હજી થોડુંક વધારે ભણી લઈએ તો સરકારી જોબ પણ મળી શકે એને. હા હવે તો વૃત્તિ જે પણ કરવા ઈચ્છે છે એ કરી શકશે.
હવે છે ને મને એક ભાર હળવો થઈ ગયો. બે મારી વાત સાંભળો, હજી એમને 12માની પરીક્ષા અપાવો, કોલેજની થોડુંક ભણાવો હોય ને વધારે. શું છે કે એનાથી ભવિષ્યમાં વૃત્તિનું જે એજ્યુકેશન છે એટલું જ આપણા કુમારનું એજ્યુકેશન થઈ જાય, બરાબર? ભવિષ્યમાં એ લોકોને કામ લાગે. ભણતર છે ને બેટા, એ તો બહુ મોટી વસ્તુ છે. ભણતર તો જીવનમાં હોવું જ જોઈએ. હું વૃત્તિને વાત કરીશ, બેન જો માનશે તો આગળ ભણાવશે, પણ અત્યારે 3જા ધોરણથી સીધું 10મું ધોરણ મને બહુ ખુશી થાય છે. ના ના બેટા, જો હું તને કહું, અમારા સમયમાં તો આવું કાંઈ હતું જ નહીં, બરાબર? કે એક વખત ભણવાનું છોડી દીધું પછી કોઈ એવું વિચારતા જ નહીં. પછી હા, પ્રૌઢ શિક્ષણ ને એવું બધું હતું, પણ આ તો સીધું 3જા ચોથા ધોરણમાંથી સીધું ડાયરેક્ટ 10માની પરીક્ષા, 12માની પરીક્ષા, કોલેજની પરીક્ષા. સારું સારું બેટા, હું તો બહુ રાજી થયો. બીજા બધા કરતાં આપણી વૃત્તિ અત્યારે ખુશ હશે. હા. સારું સારું બેટા. અને તું વૃત્તિની ઘરે ગયો તો? ના પપ્પા, બસ આ અત્યારે રિઝલ્ટ જોયું, મેં કીધું તમને બતાવી દઉં અને જણાવી દઉં. હવે હું બેનને ફોન કરીને ઘરે પણ જતો આવું. હા બેટા, હા. તમે આવશો? ના, હું કહું છું વૃત્તિને અને કુમારને એક દી ઘરે લઈને આવજો, એમ કહેજે બેનને, બરાબર? હા. કારણ કે પપ્પા બહુ ખુશ થઈ ગયા એને કે આ વાત સાંભળીને, કે જે ઇમ્પોસિબલ વસ્તુ હતી એ તમે પોસિબલ કરી દીધી. બહુ આનંદ થયો બેટા. હું ફોન કરી લો બેનને. હા હા બેટા. હે ભગવાન, મારી દીકરીને એક જ ઈચ્છા હતી કે તે આજે પૂરી કરી, કે મારો ઘરવાળો અભણ હતો, પણ કહેવાય છે ને કે મનમાં એક વખત ઠાની લીધું અને મારી દીકરીએ પૂરું કર્યું. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. મમ્મી સાંભળો, એ પાસ થઈ ગયા છે પરીક્ષામાં. શું? હા, પણ અત્યારે જ મારા ભાઈનો ફોન આવ્યો હતો કે ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું છે ને ભાઈ પાસ થઈ ગયા. મારો અશોક પાસ થઈ ગયો. અશોક, ક્યારેય વિચાર્યું નહોતું કે તું અહીંયા સુધી પહોંચીશ, પણ આ જે કંઈ પણ થયું છે ને એ બહુના લીધે. ના મમ્મી, એવું કાંઈ નથી. તમે ખાલી ખોટો મને જશ આપો છો. જો તમે હા જ ના પાડી હોત તો હું એમને કેવી રીતે ભણાવી શકત? આ પણ સારા કામમાં કોઈ ના શું કામ પાડે? પણ જો બેટા, તે વિચાર્યું પણ ન હોત ને તો અશોક આજે પાસ પણ ન થયો હોત, કે ના વાંચતા લખતા શીખ્યો હોત, કે ના અત્યારે જે સડસડાટ ઇંગ્લિશમાં વાત કરી જાય છે ને એ થયું હોત. રાઈટ મમ્મી. અચ્છા સાંભળો, હજી છે ને આપણે ભણવાનું છે, અહીંયાથી અટકી નથી જવાનું. હજી તો આગળ કોલેજ પણ કરવાની છે ને પછી પોતાનો કંઈક બિઝનેસ અથવા તો સારી જોબ પણ કરવાની છે. પણ એટલે હું ગુજરાતી મને આવડી ગયું, હિન્દી આવડી ગયું, ઇંગ્લિશ આવડી ગયું, તો હજી આગળ હજી આગળ 12મું, કોલેજ અને પછી જોબ કરવાની છે અથવા પોતાનો કંઈક બિઝનેસ કરવાનો છે. હા, બહુની વાત સાચી છે, કારણ કે ભણેલું ક્યારેય એડે નથી જતું, એ હંમેશા કામ લાગે છે. અને આ તો તમારું અધૂરું જ્ઞાન છે. પેલું કહેવાય ને કે અધૂરું જ્ઞાન નહીં સારું, એટલે આપણે પૂરેપૂરું જ્ઞાન લેવાનું છે અને એના પછી નોકરી અથવા તો કોઈ બિઝનેસ જે તમને સારું લાગે એ કરજો, પણ પહેલાં ભણવાનું પૂરું કરી લો, ઠીક છે? એટલે આ એક હજી પહેલું સ્ટેપ છે કે જે તમે ક્રોસ કરી દીધું. પણ બેટા તું જોજે, બહુ તારી સાથે છે ને, તું જીવનની દરેક પરીક્ષા પાસ કરીશ અને આ પરીક્ષામાં પણ આગળ જ રહીશ. તમારા આશીર્વાદ. મારા આશીર્વાદ તો તારી સાથે જ છે, પણ ખરી મારી આ બહુની મહેનત. એ તમારી હાવ હાચી વાત છે. ઠીક છે, ચલો હવે આપણે પાછું બીજું એડમિશન પણ લેવાનું છે, તો વધારે સમય ન બગાડતા જઈએ આપણે. હા ચાલ. ક્યાં જઈ રહ્યા છો? કશે નહીં. કેમ? મને લાગ્યું હું આવી ત્યારે બોલ્યા તમે કે ચાલો જઈએ, તો ક્યાં જઈ રહ્યા છો? અચ્છા એમ. મારો અશોક પાસ થઈ ગયો છે પરીક્ષામાં. આ વૃત્તિ વહુએ જે અભિયાન ઉઠાવ્યું છે ને એમાં તો અશોકને પાર પાડીને જ રહેશે. મારા અશોકને બહુનો સાથ સહકાર છે ને, એટલે જોજો ને દામિની વહુ, એ પણ મારા રાજ દીકરાની જેમ આગળ વધશે. એમાં તો વર્ષો જતા રહેશે.
હું શું કહું છું, પાસ તો થઈ ગયા ને, તો હવે શું કરવાનું છે? અરે એ પાસ થયા છે તો હવે આગળ પણ ભણશે ને, અને પછી જો રાજભાઈ એમને વિઝા અપાવડાવી દેશે તો એ પણ જતા રહેશે એમની સાથે. રાજ તો છે ને અહીંયા આવવાના છે, એટલે વિઝાનું એવું કંઈ ના વિચારતા. અને તમને શું લાગે ભાભી, 10 ભણેલા હોય એટલે નોકરી મળી જાય એમ? મમ્મી, આ ભાભી તો છે ને ભણેલા છે ને એટલે આવું બધું કરે છે ને બોલે છે, પણ તમે તો વિચારો કે સમાજમાં આપણું કેટલું નામ છે. સમાજમાં નામ છે ને આપણા કામથી થાય. અને આજ સુધી તો મારા દીકરા અશોક વિશે કોઈએ નથી વિચાર્યું. અને વૃત્તિ બહુ જે કરે છે ને એ સારું જ કરે છે. આજે 10મું પાસ કરાવ્યું ને, અને વહેલી તકે એને 12મું ધોરણ પણ પાસ કરાવશે અને એની કોલેજ પણ પૂરી કરાવી દેશે. તમે જોજો ને. અરે પણ મમ્મી, અશોકભાઈને કઈ ઉંમર નથી ભણવાની. ભાભીનું તો સમજ્યા કે હવે એમને તો કઈ પડી નથી આ ઘરની. અચ્છા, એમ ભણવાની ઉંમર? વાહ બેટા, કંઈ પણ શીખવા માટે કે ભણવા માટે ઉંમર ન જોવાની હોય. દામિની, તને લગભગ ખબર નથી કે રાજભાઈ આજે કેનેડામાં બેઠા છે ને, તો એ આમના લીધે જ બેઠા છે. આજે જે મોજ શોખ તારા પૂરા થઈ રહ્યા છે ને, તો એ એમને લીધે જ થઈ રહ્યા છે. ક્યારેક મમ્મીને બેસીને પૂછ્યું હોત તો ખબર પડત કે જ્યારે રાજભાઈ ભણતા હતા અને જ્યારે એમને કેનેડા જવું હતું ત્યારે આ ઘરની સ્થિતિ શું હતી. ભાભી, તમે આજે કથા કરી રહ્યા છો ને એ ઓલરેડી બહુ બધી વાર હું સાંભળી ચૂકી છું, તો હવે તમે ના બોલજો. કેમ કે અત્યાર સુધી તો મમ્મી બોલતા હતા ને, હવે તો અશોકભાઈ પણ ભણે છે, એમને પણ નોકરી મળશે, એટલે તમે પણ બોલશો નહીં? દામિની, હું બોલી નથી રહી, હું તને સમજાવી રહી છું. તું કહે છે ને કે ભણે છે ને આટલી ઉંમરે ભણવાનું ના હોય. આટલી ઉંમરે એમને એટલે જ ભણવું પડે છે કેમ કે રાજભાઈને ભણાવવામાં એમને પોતાનો સમય ખર્ચ્યો હતો ને પોતાનું ભણવાનું મૂકીને રાજભાઈને કેનેડા મોકલ્યા હતા. એનો અર્થ એવો નથી કે આજે ભણે છે તો એમને મોટિવ કરવાના બદલે તું એમને ટોકે. હું કોઈને ટોકતી નથી, જે સાચું છે ને એ જ કહું છું. અને રાજને એટલો ભણાવ્યો ગણાવ્યો, તું કોઈ એમને નથી ભણતું. તમે જો એમની પાસે સંઘર્ષ કર્યો છે ને તો એમણે પણ મહેનત કરી છે. બસ બસ, આ ઘરના નાના વહુ છો ને તો મર્યાદા જાળવીને બોલો ને તો વધારે સારું. અને એક વસ્તુ યાદ રાખજો, રાજનું કે અશોકનું ભૂતકાળમાં શું હતું ને એ વિશે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? અને મારા અશોકનું ભવિષ્ય સુધરે છે ને વૃત્તિઓ કંઈ કરી રહ્યા છે ને તો એમાં સાથ સહકાર ન અપાય ને તો કંઈ વાંધો નહીં, પણ છે ને આ ટાંટિયા અડાડવાનું બંધ કરી દો. હા, હવે તો હું તમને સારી નહીં લાગુ ને, હવે તો ભાભી જ સારા લાગશે. તો આ મારા કામ. વૃત્તિઓ એની વાતને મગજ પર લેવા જેવી નથી. એ તો જે દિવસથી આ ઘરમાં આવીને ત્યારથી એને બધું ઊંધું જ દેખાય છે. બસ તમે માત્ર ને માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપો, અશોકને આગળ લઈ જવાનું છે. એને સારી નોકરી, સારો ધંધો કે પછી એને જે ઠીક લાગે એ કરાવીશું. ઠીક છે, ચલો અમારે એડમિશન લેવા માટે જવાનું છે તો અમે નીકળીએ. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મારી વૃત્તિ બહુ મહેનત કરી રહી છે. અશોકને સમાજમાં 4 જગ્યાએ નામ મળે, એની નામના થાય અને એ આગળ વધે એ માટે બસ માતાજી એને સાથ સહકાર આપજે. આ ઘરના અમુક વ્યક્તિઓની જેમ ક્યારેય હાથ ના મૂકી દેતી માં, હાથ ઝાલીને એને હંમેશા આગળ ધપાવજે. હા મમ્મી, હવે ઓફિસ જવા માટે ગયા છે. ભગવાન કરે ને એ ઓફિસનું ફાઇનલ થઈ જાય ને તો શું થોડી મોટી જગ્યા હોય. અત્યારે તો આપણે કેટલી નાની ઓફિસ છે, એમાં 2-3 છોકરીઓ તો માંડ સમાય છે. બેટા, આપણે વિચાર્યું નહોતું ક્યારેય કે અશોક ભણશે,
આટલો આગળ આવશે અને પોતાની ઓફિસ કરશે. પણ જો ને ભગવાને એના નસીબમાં તને લખી અને તું આવીને પછી તો મારા અશોકના દિવસ જ બદલાઈ ગયા. અરે આવી ગયા તમે. શું ફાઇનલ થયું? નક્કી થઈ ગઈ ઓફિસ? કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અરે ઓફિસની તો શું વાત કરવી, બધું નક્કી થઈ ગયું છે. હા. અને હવે નાનકો બહાર છે ને એને અહીંયા બોલાવી લેવાનો છે. હા, એ વાત સાચી છે. રાજભાઈ પણ અહીંયા આવી જશે ને તો આપણી ઓફિસ વ્યવસ્થિત રીતે ચાલશે. બધું બરોબર છે. સરસ. હવે આપણે વધારે છોકરીઓનો સ્ટાફ ભરી જ લેજો તમે. હા હા, કારણ કે જો અત્યાર સુધી તો ઓફિસમાં 3-4 છોકરીઓથી કામ ચાલતું હતું, પણ આ મોટી ઓફિસ કરવાનું છે ને તો સ્ટાફ વધારવો જ પડશે. હા મમ્મી, અશોકભાઈ શું થયું? તમે ઓફિસ માટે ગયા હતા ને? હા, ઓફિસનું ફાઇનલ થઈ ગયું અને નવા છોકરાઓ જે આપણા ઓફિસ માટે જોઈએ છે ને, છોકરા છોકરીઓનો સ્ટાફ, એની પણ એને છે ને કામગીરી ચાલુ કરી દીધી. અશોકભાઈ, મારે તમારું કામ હતું એક. હા બોલો ને. આ રાજને ત્યાંથી અહીંયા શિફ્ટ કરવું છે પણ એડજસ્ટ નથી થતું, તો તમે મદદ કરશો એમને? હજી હમણાં જ મેં વાત કરી કે નહીં? હમણાં જ કહ્યું અશોકે કે હવે આપણે રાજને ત્યાં નથી રહેવા દેવાનો વિદેશમાં, અહીંયા બોલાવી લેવો છે. જ્યારે ઘરનો જ બિઝનેસ હોય તો પછી આપણો એક દીકરો શું કામ વિદેશમાં રહે? 2 ભાઈઓ સાથે મળીને કામ કરશે. અને એ અહીંયા રહે ને તો કાંક તમારો મગજ ઠંડો રહે. ભાભી અને અશોકભાઈ, ખબર નથી પડતી કે હું કઈ રીતે કહું, પણ મને માફ કરી દેજો. અરે પણ જ્યારે તમે અશોકભાઈને કહેતા હતા ને કે ભણી ગણીને આગળ વધી શકશે, તો ત્યારે મેં એમને સપોર્ટ ના કર્યો અને ન કહેવાનું કીધું. જો દામિની, એમાં કાંઈ ઓછું લગાવવાની જરૂર નથી. તું એક થોડી, એમને તો એવું બધા જ કહેતા હતા, કેમ કે એ એમની ભણવાની ઉંમરમાં ભણ્યા નહીં અને જ્યારે એમને આગળ વધવું જોઈએ એ સમયે ભણવા જતા હતા. એમાં તારો કોઈ જ વાંક નથી, એટલે તું કંઈ ઓછું ન લગાવ. હવે તો એ વિચારીને આપણે ખુશ થવાનું છે કે આપણે જે વિચાર્યું હતું એ થઈ ગયું. એમણે ભણી પણ લીધું, એ આગળ પણ વધ્યા અને જો હવે એક સારી રીતે બિઝનેસમાં પણ સેટ થઈ ગયા છે. હા, પણ બેટા આ બધું તારા કારણે થયું છે. તારો આત્મવિશ્વાસ હતો કે અશોક ભણશે અને આગળ વધશે, બાકી અમે બધા તો હિંમત હારી જ ગયા હતા. મમ્મી, તમે ખાલી ખોટું મને જશ ન આપો. જુઓ, જ્યારે નાના હતા અને રાજભાઈ પણ નાના હતા ત્યારે તમે જ તો એટલી મહેનત કરી હતી ને. તમે પારકા કામ કરીને એમને મોટા કર્યા અને એ જ કર્મના ફળ રૂપે ભગવાને તમને આવી વહુ આપી કે જે તમારા દીકરાને ભણાવે. પણ જે થાય ને એ સારા માટે થાય. તો ચલો હવે રાજને ફોન કરી દો અને એને કહી દો કે વિદેશમાં બહુ દિવસો કાઢ્યા, હવે આવો આપણા દેશમાં. અને 3-4 દિવસમાં જ એને અહીંયા તેડાવી લેવાનો છે. હા, પણ ચલો હવે આપણે ઓફિસનું ઓપનિંગ તો કરી લઈએ જઈને. હા, એ વાત કહેવાની તો રહી જ ગઈ આ બધી વાતમાં કે જો હું કહું છું કે ઓપનિંગ કરવાનું છે ને, કોના હાથે ઓપનિંગ કરશું તમને ખબર? મમ્મીના બહુના હાથે. એક હાથ તારો અને એક હાથ મમ્મીનો. જો મારો હાથ તો આશીર્વાદ માટે હંમેશા તમારા બધાના માથે છે, પણ આ કામની સફળતાનો શ્રેય માત્ર ને માત્ર વૃત્તિ વહુને જાય છે. એટલે હવે એક પણ શબ્દ નહીં, ઓપનિંગ તો તમારા હાથે જ થશે. ઠીક છે, પણ તમે સાથે તો બધા આવશો જ ને? હા. ચલો તો પછી નીકળીએ. ચાલો.